ટોઈંગ 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 ટોઈંગ. આ છોકરો આટલો સિરિયસ કેમ લાગી રહ્યો છે? એ ગુડ મોર્નિંગ વિજય. હે મુઢા પર 12 વાગેલા છે, સમથિંગ હેપનિંગ તો થયું છે. ટડિંગ ટિંગ ટિંગ ટિડિંગ ટિંગ ટિડિંગ ટિંગ ટિડિંગ ટિંગ ટિડિંગ જમ્પ પાક. ગુડ મોર્નિંગ. વોટ હેપન એંગ્રી યંગ મેન? નો રિસ્પોન્સ. સૂર્ય નમસ્કાર કરીને ગુડ મોર્નિંગ કહું એમ? આઈ એમ રેડી. મેં તો બહુ કસરતો કરી, આ તો કોઈ નહીં. રેડી. ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. હજુ કોઈ રિસ્પોન્સ નહીં. ચેવી રહી કાલની પાર્ટી? ગમ દૂર કરવા પાર્ટી કરવી જોઈએ. કાલની પાર્ટી ચેવી રહી? ફૂલ એન્જોય કર્યું ને? પણ મને તો તારા પર બહુ ગુસ્સો આવ્યો હો વિજય. અને મને પણ. લ્યા, તને ગુસ્સો ચમ આવ્યો? લ્યા, નચાયો તે મન, દોડાયો તે મન, છોડીના અવાજમાં વાત કરીને તે મને ઉલ્લુ બનાવ્યો ને વળે ગુસ્સો તને જ આવ્યો. અવાજથી ઉલ્લુ બનો તો સમજાય, પણ કોઈ છોકરી ઉલ્લુ બનાવે તો ડોબો કહેવાય. જો મસ્ત પંચ માર્યો નહીં? અલ્યા, તારે તો 15 દાડાની રજાઓ છે, તો તું આટલો જલ્દી ચમ ઉઠ્યો? તારે ચો જંગ લડવા જવાનું છે? જા, જઈને હોઈ જા. હું આખી રાત સૂતો જ ક્યાં છું, ઘુવડની જેમ જાગી રહ્યો છું. વાય 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 જાગરણ વાય. કસ્ટમર કેર વાળી મારી જોડે લવ થઈ ગયો લાગે છે. આ ત્રીજો ફોન આવ્યો. હલો. અલ્યા, આનો ફોન છે. શું? અચ્છા, તું ત્યાં જ રહે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં? એને નહીં છોડું આજે. દુપટ્ટો એટલે લેડીઝ આઈટમ. પણ આપણા સોડાને હું ફેર પડે? આટલો લાલ પીળો ચમ થઈ ગયો? પેલા ગુરુજીએ કહ્યું તું એ મારી બેનને રડાવનારી છોડી તો નહીં? ચોક વિજયના રસ્તે તો નહીં આવે ને? બેના, ઓ બેના, બેના, બેના. તમને શું થયું અંકલ? મારા જોક્સ પર હસવું ન થાવતું? મારી મજાક કરે છે કે શું? હું તારા જેવા જોકરોના જોક્સ પર નથી હસતો. છોકરા કેટલા? હજી તમારા લગન નથી ત્યાં અંકલ. એ પાગલ, સમજી નહીં તું? તારા પપ્પાને તું થઈને કેટલા છોકરા છે? 3. મેલ? મારા ઘરના મેલમાં બેયને જ ગામ જાય છે. હે? મારા પપ્પા રેલવેની મેલ વિશે નથી પૂછી રહ્યા, એ તો ઘરમાં છોકરા કેટલા એમ પૂછે છે. 2 મોટા ભાઈ છે. 2 મોટા ભાઈ? શાબાશ. હા, એ તને તાંબા અને સોના વચ્ચે શું ફેર હોય એ ખબર છે? બંને પીળા હોય, પણ સોનું વધારે કિંમતી હોય. હા. જી, શું? ગીતા આવી. એના ફ્રેન્ડ સામે અકળાતા નહીં. ઓ, મતલબ એના ફ્રેન્ડ સામે ગીતા પર તો ગુસ્સો થાય ને? અરે ગીતા, તારા પપ્પા તો તને જ મિસ કરી રહ્યા હતા. ગીતા ક્યાં ગઈ એમ પૂછતા હતા. લાગે છે કે જમવા માટે તારી જ રાહ જોઈ રહ્યા હતા, હે ને અંકલ? હા બેટા, મારી દીકરી સાથે જમવાની ઈચ્છા તો કાલે હતી. મેં તો રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોઈ. પણ વાલી દીકરી તો આવી જ નહીં. તે શું નામ કીધું બેટા? રિંકુ અંકલ. તો રિંકુ બેટા, તારે ઘર કેવું હોય? જો દીકરી રાત્રે 12 વાગ્યા પછી ઘરે આવે તો તને અંદર આવવા દે ખરા? અરે હોય કઈ અંકલ, મારા પપ્પા તો ચામડે ઉતારી નાખે. ખરેખર? હા.
અને બેટા, જો બીજાના ઘરની છોકરી રાત્રે 12 વાગે તારા ઘરે આવે તો તારા પપ્પા શું કરે? મારા પપ્પા શું કરે એમ પૂછો છો અંકલ? એ તો દરવાજો જ ના ખોલે. હે શાબાશ, મને તમારા પપ્પાઓ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. હો, જી, તમે હાથ ધોઈ નાખ્યા? એક ગરમ ઢોસો તો લો. શું થયું? મેં શું કર્યું? રાત્રે હું દરવાજો બંધ કરીને સૂતો તો, એને ખોલ્યો કોણે? મેં આ જ કારણ છે તને માર પડ્યો. કોણે કીધેલું તને દોડડાઈ થવાનું? કાયદો, જે કાયદાનું પાલન કરશે એ જ આ ઘરમાં રહેશે. અહીં સંસ્કારી લોકો રહે છે, કોઈ હોટલ કે ધર્મશાળા નથી. બેના, ભૈલા બેના, અનર્થ થઈ ગયું. પહેલા આરતી લઈ લે. બેના, તું પણ શું? હું અહીં કઈ કહેવા આવ્યો છું? બેના, અનર્થ થઈ ગયું. બેના, અનર્થ થઈ ગયું. તારા કાનના પડદા ફાટી જશે, તારું હૈયું ચાલતું બંધ થઈ જશે. બહુ મોટા ન્યૂઝ છે બેના, કોઈ આલતુ ફાલતુ ન્યૂઝ નહીં. બધી ચેનલોના રેકોર્ડ તોડી નાખે એવા બ્રેકિંગ ન્યૂઝ છે. ભૈલા, તું જુએ છે ને મારા હાથમાં આરતીની થાળી છે, અને સવારમાં આવી વાતો કેમ કરે છે? ભગવાન માફ કરે, પણ સાચું કહું બેના, એ તો એક હાથે વરદાન આલશે ને બીજા હાથે શ્રાપ પણ આલશે. જોજે. એવું શું થયું છે? બેના, ગુરુજીએ આપણને જે છોડી વિશે કહ્યું તું એની એન્ટ્રી થઈ ગઈ છે. શું બોલે છે? ગઈકાલ રાતે વિજય ઘેર બહુ મોડો આવેલો. આખી રાત ઘુવડની જેમ જાગ્યો. મેં સવારે એને જોયો તો એનું મોઢું પડી ગયેલું હતું. આખી દુનિયાનો ભાર જાણે એના જ મોથે આવીને પડ્યો હોય એવું લાગતું હતું બેના. કઈ કહું એ પહેલા તેનો ફોન આવી ગયો. એ ફટાફટ ઉઠ્યો અને નીકળી ગયો ને પાછો દુપટ્ટો લઈને ગયો. દુપટ્ટો? શા માટે? અલી બેના, તને તો હરખા સવાલ પૂછતાય નહીં આવડતું. શા માટે નહીં, કુનો દુપટ્ટો હતો એમ પૂછ. સારું, કોનો હતો? એ તો મને નહીં ખબર. પરંતુ બેના, એક જવાન છોકરો નિરાશ થઈને છોડીનો દુપટ્ટો લઈને બેઠો હોય, બધાથી બેખબર સાવ એકલો અટુલો, પરંતુ એક ફોન આવતાની સાથે જ ઉઠીને ભાગે. એનો અર્થ શું હોય મારી ભોળી બેના? 100% કહું છું કે જેનો ફોન આવ્યો તો એ હતી સોડી, સોડી, સોડી જ. બેના, શું બેના તું પણ? અહીં એક પછી એક બોમ્બ ફૂટે છે, તું હસી રહી છે ખાલી. ભૈલા, હું જાણું છું વિજય કેવો છોકરો છે. એના જીવનમાં ક્યારેય કોઈ છોકરી આવશે નહીં, અને જો આવશે તો એ મારી પસંદગીથી જ આવશે. આ વિશે એ પહેલાથી મને કહી ચૂક્યો છે, અને જો કંઈ ખોટું થયું તો ગુરુજી બધું સંભાળી લેશે. તારે આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સવારમાં આમ પાગલની જેમ કેમ રઘવાયો થઈને ફરે છે? પાગલ હું? હું એમને આરતી આપીને આવું. પાગલની જેમ રઘવાયો થયો હે? એ ભગવાન, એક છોડી કેવા કેવા ખેલ કરાવીને પોતાનું કામ કઢાવી લેશે એનો અનુભવ તો મને વારંવાર થયેલો છે. પણ અહીં એક ભાઈની વાત પર એક બેનનો ભરોસો નહીં, એ બહુ મોટી મુશ્કેલી આવી ગઈ. કઈ નહીં, તને તો સાબિત કરીને બતાવીશ. નક્કી વિજયજીની પાછળ જોશે એક છોડી જ છે. બે ભોપા, એ વિજયને બહુ ઇન્સલ્ટિંગ ફીલ થયું છે. હો, તો ખરાબ તો લાગ જ નથી યાર. એના કાન નીચે ખેંચી નાલ દીધી, કોઈ ખાલી અડે તો યા છોડતો નહીં, અને ઓલી છોડીએ આને ખેંચીને થપ્પડ આલ દીધી. હવે શું કરશે આ? કેવો લાભો માર્યો લ્યા.
બકા છોકરાએ માર્યું હોત તો એડજસ્ટ કર લેત મારો ભાઈ, પણ આ તો હારી છોડી હતી. ક્યાં આલી? ગાલ પર. પેલી છોકરી જાણતી રહી કે વિજય કોણ છે. જો ખબર હોત તો હારી તો મારત જ નહીં દિયોર. એણે તો મને એક જ થપ્પડ મારી, પણ તે ન્યૂઝ ચેનલની જેમ બ્રેકિંગ ન્યૂઝ આપીને 10 વાર મને થપ્પડ મારી, સમજો. સોરી વિજય, માફ કરી દે દિયોર. સોરી તારી પાસે રાખ, એને તો હું નહીં જ છોડું. ક્યાં છે ગટ્યો? આર્યો આવી ગયો. વિજય એ રાતે હાથસર ડ્રાઈવ કરી રહ્યા હતા. કાલે રાત્રે તમે પેલી છોકરીઓને ક્યાં ઉતારી? મંદિરવાળી ગલીમાં. કઈ જગ્યાએ? ચાલો ત્યાં. પણ અલ્યા, આટલી રાત્રે એ છોકરીઓ કોલેજમાં શું કરવા આવી હશે? એ જ જાણવા તો આપણે જઈએ છીએ. એ બધું જાણવામાં મને કોઈ રસ નથી. મારા માટે એક જ કારણ કાફી છે. એણે મને થપ્પડ મારી છે, એને હું છોડીશ નહીં. વેલે ગાડી કાઢ. સર હવે તમે જાઓ, કાલે અડ્ડા પર પાછા આવજો. શું કરવાનું છે હું તમને સમજાવી દઈશ. ક્યાં જવાનું છે? મંદિરની ગલીમાં. હવે તમે બધા કેમ ચૂપ થઈ ગયા? એક ભૂલ કરે અને બીજો એને છાવર્યા કરે, નહીં? તમારા બધાની નજરમાં તો હું હંમેશા ખોટો જાઉં છું. એ તારી દીકરીને સમજાવી દે સુશીલા, આઝાદી આપી છે એટલે માથે ના ચડે. 4 પૈસા કમાતા હોય એમાં તો આખા ગામનું અભિમાન કરવાનો અધિકાર માત્ર પુરુષોનો જ હોય છે, એ ઘરકામ કરતી સ્ત્રીઓનો નહીં. આજે મારા ઘરમાં આટલી ગર્લફ્રેન્ડ્સ આવી છે તો પછી બોયફ્રેન્ડ્સ નહીં આવે એની શું ગેરંટી? મારો કહેવાનો મતલબ એટલો જ છે. મારું ઘર મંદિરની ગલીમાં છે એટલે બધા ભગવાનની જેમ રહેશે તો સારું. અને ભૂલથી પણ આ ઘરમાં જો કોઈ છોકરાનો પગ પડ્યો તો કોઈને પણ નહીં છોડું. એક એકને ચીરી નાખીશ, યાદ રાખજો. વિજય, આ ઓલી મંદિરવાળી ગલી છે. હવે ગાડી ધીમી ચલાવ, આજે નહીં બચે. સોરી યાર, મેં તો તમને પહેલા જ કીધું હતું કે મારા પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે. તે સ્ટ્રિક્ટ અને ગુસ્સાવાળા છે એમ કહ્યું હતું, પરંતુ આ પાર્ટી તો ઓ માય ગોડ. એમણે તારી મમ્મીને લાફો માર્યો ને ત્યારે મેં જે ખાધું હતું ને બધું બહાર આવવા લાગ્યું હતું. ઈ તો પછી મેં છે ને મારી રીતે બધું મેનેજ કરીને પાછું ગળામાં ઉતારી ગઈ. તારા પપ્પા એક નંબરના પાગલ માણસ છે. તારું ડાચું બંધ કર. એ મારા પપ્પા છે. જેમ મારા વિચારો છે તેમ તેમના વિચારો પણ હોઈ જ શકે ને. બની શકે તેમના વિચારો ખોટા હોય, પણ એનો અર્થ એ ખરાબ છે એવો નથી થતો. અને સાંભળ, એમના વિશે ગમે તેમ બોલીને તું સારી નહીં થઈ જાય, સમજી? જેમના વિચારો અલગ હોય તેમને સમજવા મુશ્કેલ હોય છે. આપણે તેમની ભાવનાઓને સમજીને તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એ આપણી ફરજ છે. તે મારા પપ્પાને શું કહ્યું હતું? અંકલ, જો હું લેટ ઘરે જાઉં તો મારા પપ્પા મારી ચામડી ઉતારી નાખે, એવું જ કહ્યું હતું ને? આવું કેમ કહ્યું તે? અને તે શું કહ્યું? અંકલ, જો હું લેટ પહોંચી તો મારા પપ્પા દરવાજો જ નહીં ખોલે. તો હવે તમે જ બોલો, તમારા અને મારા પપ્પાના વિચારોમાં શું ફેર છે? બોલો. તોય મેં તમારા પપ્પા વિશે કંઈ કીધું? સોરી યાર ગીતા. ગીતા, સોરી યાર ગીતા.
અત્યારે સોરી કહેવું ઇમ્પોર્ટન્ટ નથી, આગળ શું કરવાનું છે એના વિશે વિચારવું પડશે. હું જાઉં છું, બાય. અરે ગીતા, ગીતા, શિટ, શું તમે પણ યાર. ચલો. એ રિંકોડી, ચાલ ને. આપણે છે ને અહીંયાથી પહેલા જ નીકળી જવાનું હતું. કાલથી આપણો ટાઈમ જ હારો નથી લાગતો યાર. ના ના, કાલથી નહીં. જે દિવસથી ગીતાએ વિજયની આંશ શીટ સળગાવીને તે દિવસથી આપણો સમય બગડ્યો છે. અરે ત્યાં જો. શું થયું? વિજય તેની ગેંગ સાથે આપણી તરફ જ આવી રહ્યો છે. આપણે શું કરીશું? શું કરીશું? ચલો ભાગી જઈએ યાર. ચલો ભાગો. ગાડી રોક. ગાડી આઈ કા રોકી વિજય? પોલીસે એ લોકોને કાલે ચાની દુકાન પાસે ઉતાર્યા હતા એવું કીધું ને? સાચે? ગાડી પાછળ લે. આ રાક્ષસનું ટોળું તો અહીંયા જ છે યાર. હવે આપણે શું કરશું? આ લોકો તો આપણો પીછો કરતા કરતા છેક આવી ગયા. હવે શું કરીએ? વાત તો સાચી છે. આ રાક્ષસો કંઈક તો બબાલ કરશે જ બકા. ચલો જલ્દી ગીતાને કહી દઈએ. આવ જલ્દી રિંકુ. એ રિંકુ ચાલ આવે. શું વાત છે? આટલી ઇન્સલ્ટ ઓછી પડી લાગે છે તમને, નહીં? એટલે અહીં પાછા ગુડાયા તમે લોકો. અંકલ, બાય કહેવાનું ભૂલી ગયા હતા. પહેલા કીધું હતું તો ખરા. અચ્છા, કહી દીધું તું એમ? એ તો આંટીને કહેવાનું ભૂલી ગયા હતા. બહુ ડાયા, દોઢ ડાયા તમે. ચલો બાઈક એ નીકળો. ઠીક છે, ઠીક છે અંકલ. આ નમૂનીઓ ક્યાંથી આવી છે ભગવાન? આયા મોટા આંટી ને બાય કેવા વાળા. હવે પેલા અંદર છે 2 ચોટલા ને આ 3 ચોટલા ભેગા થશે. ગાડા કરી કાઢે છે. ઓલા પોલીસ વાળાએ આ ચાની દુકાનના બદલે ડાયરેક્ટ ઘરનું એડ્રેસ આપ્યું હોત તો આમ ફાફાના મારવા પડત ને વિજય. પોલીસે તો અહીં ઉતાર્યા એમ આપણને કીધું, પણ આટલી મોડી રાત્રે એ છોકરીઓ અહીંયા શું કામ ઉતરી? એ લોકોનું ઘર આટલામાં જ ક્યાંક લાગે છે. મળશે નહીં તો ક્યાં જશે? હવે હું કરીશું દિયોર? ફર્સ્ટ ઓફ ઓલ ચા પીએ અને પછી શોધીશું એમને. મને થપ્પડ મારનારની હું કેવી હાલત કરું છું હવે જોજો તમે. હવે આવીને સોરી કહેવાની જરૂર નથી. ગુસ્સો આવી ગયો એટલે વળી નાખ્યું. કોઈ મારા મા બાપ વિશે આડું અવડું બોલે તો દિમાગ ખરાબ થાય ને ગુસ્સો પણ આવે. અરે તારો ગુસ્સો ગયો તેલ લેવા. અમે કઈ તને સોરી કહેવા નથી આવ્યા. તો શું ફાઇટ કરવા આવ્યા છો? ફાઇટ કરવા હું નહીં, ઈ લોકો આવ્યા છે અહીંયા આપણા છેક ઘર સુધી. તારા ઘરની સામે ચાના ગલ્લા પર ખોદે છે આપણને. આપણે પકડાઈ જઈશું બકા. તું તારું મોઢું બંધ કરીશ? કોણ આવ્યું છે? વિજય. શું? અરે હા, ઈ એના ફ્રેન્ડ્સ ની હારે ચાની દુકાન સામે ગાડી ઊભી રાખીને બેઠો છે ગીતા. મને તો લાગે છે દુકાનની સામે આપણા ચારેયની ડેડ બોડી પડી હશે. મારે મરવું નથી ગીતા.
આજે તો આપણે મરી ગયા. આપણા ઘર સુધી કેવી રીતે પહોંચ્યા એ લોકો? એ લોકો આપણને ઓળખે છે કે હું? પણ આપણે તો મોઢે દુપટ્ટો બાંધ્યો હતો ને. ગીતાનો દુપટ્ટો એના હાથમાં છે યાર. હવે શું કરવાનું હશે? એ તો મને કાંઈ ખબર નથી, પણ યાર આપણા બધાયનું મોત થવાનું છે એ તો નક્કી જ છે. આજે મારી મમ્મી મારા માટે ગુલાબ જાંબુ બનાવવાની હતી. હવે લાગે છે કે હું ઈ ખાધા વગર જ મરી જઈશ. એ રડવાનું બંધ કર અને આ લોકોથી કેવી રીતે છટકવું એના પર દિમાગ લગાવ. ચા કેવી લાગી? એકદમ મસ્ત. ઓ ભાઈ, વધારે વાંકો ના વળીશ. એવું કેમ દિયોર? એટલે ગાંડા, આ તો મજાક હવે. ચાલ બે પેલા ગ્લાસ લઈ લે પેલા. ગિરિયા લાય. કિંટન વિચારવા જેવું છે હો. એ લોકો આવ્યા, પ્રિન્સિપલની ઓફિસનું તાળું તોડ્યું. મતલબ આપણી કોલેજના જ છે. વાત તો સાચી હો. મારું મોઢું જોયા વિના ચાવાળાને પૂછો, આ ગલીમાં કોલેજ જવા વાળી કેટલી છોકરીઓ રહે છે? અરે વિજય વિજય વિજય, આ કામ તો હું કરી લે યાર. છોકરીઓના રિસર્ચમાં તો હું એક્સપર્ટ છું. જે પણ હશે બહાર આવી જશે. મોટા ભાઈ નમસ્તે. મોટા ભાઈ નહીં, છોટેલાલ નામ છે મારું. છોટેલાલ જ કહો ને. છોટેલાલ, આ હોટલમાં કેટલા વર્ષથી છો? તમો આને હોટલ કહો છો? આ તો ચાનો ગલ્લો છે અને ઘણા વર્ષોથી અહીં છે સજ્જન. ઓહો, એનો મતલબ છોટાલાલ આ ગલીના બધા લોકોને ઓળખતા હશે નહીં? આવું બધું છોટેલાલને ન કહો, મોટા ભાઈને કહો. તેઓ જ દુકાનના માલિક છે. અમો તો નવા જ આયા છીએ, નોકર છીએ. અરે જા શેઠને જઈને બોલાય ને ભાઈ, હું એની જોડે વાત કરીશ. શેઠ ના કહો, તેઓ તો અમોના મામાજી છે. તેઓ દુકાનના જ શેઠ છે, અમોના મામા છે. અરે અલે એમને બોલાય જઈને, એ મરી ગયા છે દિયો? તેઓ મરી નથી ગયા, મૈયત પર ગયા છે. 3 દી લાગશે એમને આવતા. મગજની નસો ખેંચી નાખી. મારા બાપ, હું તારી આગળ હાથ જોડીને કહું છું, આ ગલીમાં કોઈ કોલેજ જવા વાળી છોડીઓ છે? જો હોય તો મને બતાય ને મારા બાપ. અમો કેવી રીતે કહીએ? અમોને જ જાણ નથી. અમોના મામાની જેમ તમો પણ છોકરીઓના ચક્કરમાં પડશો તો તમોને પણ માર પડશે. આ ગલીના બધા લોકો અમોની જેમ શાંત સ્વભાવના છે. તારું શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ કેમ? એ તો મર્યા પછી થાય ને. ઓ સુસાઇડ કર લે દિયોર, આ તો જસ્ટ કઈ કામ કરે છે, આને કઈ ખબર નહીં. ઓનર 3 દિવસ પછી આવવાનો છે. આપણે જઈએ અહીંથી. જવાનો તો સવાલ જ નથી ઉભો થતો. આજે મળશે, મળીને જ રહેશે. કેવી રીતે મળશે યાર? એ ચૂપ માર યાર, મળી જશે. મારી નજરથી જુઓ, અહીં માત્ર 40 ઘર છે. જો તમે એક એક ઘર ચેક કરશો ને તો ખબર પડશે. તમે રાઈટ સાઈડની લાઈનમાં જઈને જુઓ અને તમે ત્રણે લેફ્ટ સાઈડના ઘરોમાં જઈને ચેક કરો. આજે તો એને શોધીને જ રહીશ. થપ્પડનો જવાબ આપીશ, આપીને જ રહીશ એને. સવારથી મેં કાંઈ ખાધું નથી. અરે ગીતા, ગીતા, એ વિજયની ગેંગ વાળા ઘરે ઘરે જઈને પૂછપરછ કરે છે. હવે શું કરીશું યાર? અરે હવે તો મોત નક્કી. ચૂપ થાવ યાર, અહીંયા આવ.
ગીતા એ લોકો આજે નહીં છોડે યાર, પાક્કું આજે આપણને શોધીને જ રહેશે. એટલે આપણા ઘરે પણ આવશે કે એ શું? લોકો તો બધાના ઘરે જાય છે, તો પછી તારા ઘરે આવશે જ ને. અહીં તારું ઘર છે એટલે નહીં આવે એમ. મને શી ખબર. ડેફિનેટલી આવશે યાર. તો પછી શું થશે? બંને તરફથી એટેક થશે યાર. એક તરફ વિજય અને બીજી તરફ બીજું કોણ હોય? તારા પપ્પા. હે ભગવાન, હવે શું થશે મારું? હમણાં તો અમને રસ્તો શોધવાનું કહેતી હતી, હવે પોતે જ બેસી ગઈ. ખરી છે તું ગીતા. હું જે ખોટું હતું એ બદલવા ગઈ હતી. એવું કઈ કરવાની જરૂર નથી, એમ જ મોઢું બંધ રાખીને બેસતી તો. તે ચિંગરી લગાવી છે તો આગ લાગ્યા વગર રહેશે થોડી. એ તો લાગશે જ. આપણે તો ગયા, બધો ખેલ આજે પૂરો થઈ જશે. બકા એ મળી કે નહીં? ના રે વિજય, આ ગલીમાં તો અમે એક ઘરમાં જઈને પૂછી જોયું, પણ એ ક્યાંય ન મળી. અમે જે ઘરમાં ગયા ત્યાં કોલેજ જવા વાળી એક પણ છોકરી ના મળી વિજય. એનો મતલબ જે લોકો રાઈટ સાઈડના ઘરમાં ગયા છે પાક્કું એમને મળશે. ને ત્યાં સુધી એક બીજી ચાની ચુસ્કી અને વેઇટિંગ. શું થયું બે? ના વિજય, આ ગલીના એક પણ ઘરમાં છોકરી નથી. બકા એ બધું તો ઠીક છે, પણ તને થપ્પડ મારવા વાળી વિજય ભૂલથી બોલાઈ ગયું. એટલે ઈ છોકરી એ અચાનક મળી જાય તો શું કરીશ યાર? જે પણ થશે મજા આવશે. જેટલું વિચાર્યું છે એક્સ્ટ્રા મળશે એનાથી. સિમ્પલ વાત છે દોસ્તો. નાનો હતો ત્યારથી આજ સુધી કોઈએ માર્યો નથી મને. મને મારવા વાળીની હાલત ખરાબ કરી નાખીશું એ તો ફિક્સ છે. બીપી વૈષ્ણવ યાર, કોણ છે આ બબુચક? નામમાં જ બીપી રાખ્યું છે. એ નામમાં બીપી હોય કે સુગર હોય ભાઈ, આપણે તો છોકરીથી મતલબ છે. ચાલ મારી જોડ દિયો. ઠીક છે ચાલો. એ દિયોર ફિક્સ છે, આજ કરશે. બે તું તો કઈ જ્યોતિષ છે? સીડીઓ ચડતા ચડતા મારું સિક્સથ એકદમ જાગી ગયું છે. તું બેલ મારીને જો, છોડી આઈને જ દરવાજો ખોલશે. દેખાય એવી જ ઢસડીને લઈ જશું, બરાબર ને? હા દિયોર, આ કામ પતે તો આપણને આરામ મળે, સારું લાગે. નહીં તો પેલો વિજય આપણી પાસે હું કરાવે છે. તું બેલ મારે છે કે હું મારું? યાર તું જ માર ને. સારું. અંકલ, આંટી, અંકલ, આંટી. હું કરસ લ્યા? અરે મેં શું કર્યું? મેં ખાલી બૂમ પાડી. અંકલ, આંટી, અંકલ. આંટી. અંકલ, લાગે છે કે લોકોને બહુ અર્જન્ટ કામ છે નહીં? મહાપુરુષો આ દરવાજાને તોડવાના ઈરાદે ખખડાવી રહ્યા છો તો એવું શું કામ છે? અંકલ છે યાર. એ આ કોઈ પણ આલતુ ફાલતુ આવીને મને અંકલ કહીને બોલાવશે તો આ વૈષ્ણવ બીપી એ જરાય સહન નહીં કરે. અંકલ. સર કે ડોબા? સર, આ તમારો જ એરિયા છે નહીં? હા કેમ? સર આ એરિયાના બધા લોકો તમને ઓળખતા હશે ને? આ એરિયામાં જેટલા લોકો છે એને હું ઓળખું છું કે નહીં એ તો ખબર નથી, પણ હા આ એરિયામાં રહેતા બધા લોકો આ વૈષ્ણવ બીપીને બહુ સારી રીતે ઓળખે છે. એટલું બહુ છે સર. અંકલ, ઓહ સોરી સર 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 સર, તમારા ઘરમાં બે છોડીઓ છે ને? સર તમે આવી રીતે કેમ જોઈ રહ્યા છો?
આ તો પાગલ છે સર. એ તો પૂછી રહ્યો છે કે આ ઘરમાં કોલેજ જવા વાળી કોઈ છોકરી છે કે નહીં. આહા તો એ બુદ્ધુ છે તો તું હોશિયાર. આ દરવાજે ઉભા ઉભા શું કામ ડિસ્કશન કરીએ છે? તમે અંદર આવો ને બંને આવો. હા? સર તો કેટલું કોઓપરેટ કરે છે લ્યા. હા યાર. આપણી કહાની ખતમ. અંકલ એમને જોતા જ મારીને ભગાડી દેશે એવું વિચારીને મનને શાંતિ થઈ હતી યાર. આ તો અંકલે તેમને ઘરની અંદર લઈ આવ્યા. અંદર ફૂલ ડિસ્કશન થશે. રાતની વાત અંકલને ખબર પડી જશે. મતલબ ત્યાં આપણે જતા એ કન્ફર્મ થઈ જશે. હવે શું? આજે તો આપણો વારો નીકળી જશે. અમે તો એને હાથ જોડીને પગે લાગીને ભાગી પણ જઈશું. તે તો છે ને એને થપ્પડ મારીને બહુ મોટો પંગો લઈ લીધો છે યાર. એ તો હાથ પગ ભાંગી નાખશે. તને જાનથી મારી નાખશે. આવો આવો અંદર આવો અને તમારું જ ઘર સમજો. અંકલ તો બહુ રિસ્પેક્ટ આલી રહ્યા છે દિયોર. હા યાર, આટલી રિસ્પેક્ટ તો આપણને આપણા ઘરમાં પણ નથી મળતી. હા વાત તો સાચી. પેલો ચા વાળો પણ કહેતો હતો ને, આ ગલીમાં બધા ઇજ્જતદાર લોકો જ રહે છે. સાચી હે ને વાત છે. અંકલ? શું થયું? શરદી છે એવું વિચારો છો કે શું? હું ડોક્ટર બોલાવું? અરે નહીં 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 નહીં, મને થોડી ધૂળની એલર્જી છે. તમે લોકો આરામથી બેસો ને અહીંયા. અંકલ, તમે માણસ તો બહુ સારા છો. હું માણસ એટલે સારો છું કેમ કે મારા ચશ્મા બહુ સારા છે. આ ચશ્મા પહેરવાથી બધું એકદમ સ્પષ્ટ નજર આવે છે. લોકોના ચહેરા જોઈને બધું જ ખબર પડી જાય છે કે એમની સેવા કરવી જોઈએ કે ધોલાઈ કરવી જોઈએ. તરત ખબર પડી જાય. કોણ છે? બીજું કોણ? તમારા પતિદેવ. આ બધા કોણ છે? તારા પપ્પાએ અમને અહીં કેમ બોલાવ્યા છે? ઘરની પાસે કોઈ પણ પુરુષ આવે છે તો તમારા પતિને ગર્વ ફીલ થવા લાગે છે એટલે બોલાવ્યા. ચૂપ રે. કેવી વાતો કરે છે તું? અરે તમે હજી ઊભા છો? બેસી જાઓ ને. બેસી જાઓ બેસો. ઠીક છે. હા, તમને ત્યાં બરાબર ફાવે છે ને? કમ્ફર્ટેબલ છું અંકલ. તમે બેસો, હું હમણાં જ કોફી લઈને આવું. આ કોફી વોફી પછી લાવજે. પેલા મહેમાન ગતિ તો કરી લેવા દે. હે? હું હમણાં આવ્યો. ચાલ બેસો, આરામથી બેસો. હે? કેબલ? ના ના, કેબલ નથી. આ તો અમારા ઘરનું તાળું છે. પણ તાળું કેમ મારો છો અંકલ? અરે તમે તમારી મહેમાન ગતિ થાય એ પહેલા ભાગી ના જાઓ એટલા માટે દરવાજાને તાળું જ મારી દઉં છું. યાર, મહેમાન ગતિ થવાની છે. સારું થયું આપણે એમના ઘરમાં આવ્યા. જો પેલી છોકરીને મળે તો પણ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું તો જરૂર મળશે. યસ. અરે રે, તમે શરમાઓ નહીં. બેસી જાઓ. હું હમણાં જ આવ્યો. એ ગીતા, તું આટલી ચિંતામાં કાં લાગે છે? મારા તો આખા શરીરમાં પરસેવો વળી ગયો છે. મારા દિમાગમાં તો એક જ વિચાર આવી રહ્યો છે કે આ ટેરેસ પરથી કૂદી જઈએ. એ તું ગાંડી થઈ ગઈ છે કે હું? ડરવાની જરૂર નથી. ચાલો આપણે નીચે જઈએ. બકા નીચે જઈને શું કરીશું? જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે કે રસ્તો ના દેખાય ત્યારે માત્ર એક જ કામ કરવું જોઈએ. શું? સાચું બોલવું જોઈએ. મતલબ આપણી ભૂલ માટે કોઈ ત્રીજી વ્યક્તિ આપણને આંગળી ચીંધે તે પહેલા આપણે જ સાચું કહી દઈએ. ચાલો. આમની હિંમત તો જો. મારા ઘરમાં આવીને મારી જ જોડે પંગો. શું કરવું આ લોકોનું? ચામડી ઉખાડી નાખું. પરંતુ શરૂ થતા પહેલા થોડી કસરત કરવી પણ જરૂરી છે. હવે તો કરી લઈએ.
આ સાલાઓને શેનાથી મારું તો સારું રહેશે? હા, બેલ્ટ થી. પણ આનાથી એટલી મજા નહીં આવે. ઓલ્ડ સ્ટાઇલ થઈ ગઈ. શું કરું? છોડો, જોઈશું. ડિયર આ અંકલ ને જો આપણને બેહાડીને એક્સરસાઇઝ કરે છે. અરે પાગલ, અતિથિ સત્કારનો મતલબ નાસ્તા જેવું કંઈક તો હશે જ ને. અને ખાતા પહેલા એક્સરસાઇઝ કરવાથી ભૂખ વધારે લાગે છે, એ ખબર છે ને? ખાતા પહેલા આટલી પ્રિપરેશન. હા. ત્યાં જો અંકલ આટલી ઉંમરે પણ કેટલી સારી એક્સરસાઇઝ કરી રહ્યા છે. શિટ! આ સાલાઓને આ જાડિયા માટે એકદમ બરાબર છે. હા, મેં બહુ દિવસથી આનો ઉપયોગ નથી કર્યો. હવે જુઓ. અરે રે, તમે બેસી જાઓ ને. જો તમે આરામથી બેસશો તો જ તમારી સારી રીતે મહેમાનગતિ કરી શકીશ ને. બેસી જાઓ. સારું અંકલ. અંકલ તમે બહુ સારી કરી હો. શું તમને એક્સરસાઇઝ. ખબર છે, હું પહેલા એક્સરસાઇઝ નહોતો કરતો, ઓહ. પરંતુ જ્યારે મારી પત્નીએ 2 દીકરીઓને જન્મ આપ્યો ત્યારથી મેં એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દીધું. આ શું છે અંકલ? તમારા જેવા મવાલી છોકરાઓ જો ઘરની આસપાસ દેખાય તો તમને બરાબર પાઠ ભણાવવા માટે. અંકલ મતલબ એ ગટરના કીડાઓ, જો તમારા ઘરમાં કોઈ છોકરીઓ હોત અને કોઈ મવાલી ઘરમાં જાગતો હોત તો તમે લોકો શું કરો? ટાંગો તોડી એ નાખો. ડોબા, એમના હાથમાં દંડો છે અને તું જ એમને આઈડિયા આપી એ રહ્યો તો ચૂપ બેસ. તું અહીંયા આવ. તું બિલકુલ સાચું કહ્યું. હવે જરા પેલી બાજુ ફરી જા. ના અંકલ. જલ્દી ફરી જા ને. ના અંકલ. ફરી જા તો. ના અંકલ. ફરી જા. હવે હું શું કરીશ એ તમને લોકોને ખબર છે? ના અંકલ. હવે તમને ખબર પડી જશે. સાલાઓ, મારા ઘર પર નજર નાખો. નહીં છોડું તમને બેને. બાપા રે. તું બોલ દે. લે. ઉપર તું હવે. તને બેસવા લાયક નહીં. અરે ક્યાં ભાગે છે? એ તારે ભાગવું છે? ભાગ ભાગ. પણ ક્યાં ભાગીશ? નહીં ભાગી શકે. પૂરી મહેમાન ગતિ કર્યા પછી જ ખોલીશ દરવાજો. સાલાઓ, આજે તો તમારી જાન લઈને જ જંપીશ. આય ને બેટા. અંકલ વાગે છે અંકલ. પ્લીઝ આય ને. ના અંકલ. અહીંયા આવ. કેમ બે મારા ઘર પર કેમ નજર રાખો છો? આ ગલીમાં કેટલા બધા ઘર છે, તમને મારું જ ઘર મળ્યું? આ સંસ્કારી લોકોનો એરિયા છે ને આવી જગ્યાએ તમારા જેવા મવાલીઓનું રખડવું એ આ વૈષ્ણવ બીબી જરાય નહીં ચલાવી લે. સારું અંકલ. ચાલ ફરતો અંકલ. તો આગળ ડેમેજ કર. ફર્યો અંકલ. આ લે. આ લેતો જા. આ લે. હાય હાય. હાયલા ગીતા, આયા તો સીન જ ચેન્જ થઈ ગયો. એ ગીતા, તારા પપ્પા સુપરમેન છે. બચ્ચા, ગભરાટમાં હું તો સાચું કહેવા જતી હતી. જી થાય હારા માટે થાય. આપણી પાછળ પડી ગયા તને મુઆઓ. હજી મારો એમને. સુપર અંકલ, સુપર. એ ગિરિયા, ગટ્યો બોબો ગયા હજુ આયા નહીં. એ લોકો હજુ સુધી નથી આયા. મતલબ કે 100% એ લોકો સાચી જગ્યાએ જ પહોંચ્યા લાગે. એટલે આપણા છોકરાએ પેલી છોકરીને પાક્કું પકડી લીધી હશે. જો પકડાઈ ગયા હોત તો એ લોકો અત્યાર સુધીમાં અહીં લઈ આવ્યા હોત. બકા, એ તારી હાથે જે થયું એ વાતની ખુલ્લસ અમને પણ છે. મને તો લાગે છે કે આ બે ત્યાં જ તોડફોડ કરીને એમને અહીંયા લઈને આવશે. જો એવું હશે તો આપણા પંટરોએ એમને ખૂબ ધોયા હશે. હો, એમાં તો કોઈ ડાઉટ જ નથી વિજય.
બેશર્મો, હજુ સોફા પર બેઠા છો? તો નીચે બેસો. અંકલ અમે ઘણી વાર ટ્રાય કરી ચૂક્યા છે સાચે અમે બેસી જ નથી શકતા અંકલ સોફો તો થોડો નરમ છે અંકલ પ્લીઝ બેસવા દો ને એ, સીધી રીતે નીચે બેસી જા, નહીં તો યાર બેસી જા નીચે ફરી મારશે સાહેબ તમને અલગથી કહેવું પડશે. અંકલ બહુ દુખે છે પાછળ અંકલ હવે તું સીધી રીતે નીચે બેસે છે કે આની જેમ કપડા ઉતારાવ? યાર કંઈક મદદ કરું તને આઈ મોટી હેલ્પ કરવા વાળી બિચારા અંકલ થાકી ગયા છો હવે તો અમને છોડી દેશો ને અંકલ હું પાણી પીને પાછો કેમ આવ્યો ખબર છે? ખબર નહીં અહીંયા આવ. કારણ કે તમને હજુ ધોવાના બાકી છે. પરસ્ત્રીને શું કહીને બોલાવી જોઈએ? માતા બેન આંટી ભાભી એમને છેડો તો શું થાય? જેલની સજા દંડા પડશે હવે ફરી આવું થશે નહીં થાય અંકલ અને ફરીથી આવું કર્યું તો બિલકુલ નહીં થાય અંકલ આ દંડો નહીં થાય અંકલ એવું જ નથી ઓર હવે હું છે ને મારી દીકરીઓને બોલાવીશ અને તમે લોકો એને મારી સામે બેન કહીને બોલાવશો. હે ભગવાન હવે મારે મારો ચહેરો દેખાડવો પડશે હે ગીતા મન લાગે છે આપણે પકડાઈ જાશું ઓકે અંકલ અમે એમને ખાલી બેન નહીં કહીએ અમે તો સીધી રાખડી જ બંધાવી લઈશું ગુડ બોય. એ અહીં આવો જલ્દી. રહેવા દો. બચી ગઈ મારી દીકરીઓને તમારી સામે કેમ બોલાવું? આ તમારા લોકોને આધાર નંબર આપો. અમે તો બધે જ લિંક કરી દીધું છે અંકલ પણ મારે થોડું વધારે સારી રીતે લિંક કરવું છે ને. અંકલ નહીં અચ્છા છોડો, તમારા મોબાઈલ નંબર આપી દો. કેમ અંકલ પોલીસને આપશો શું વારંવાર એમને આઈડિયા કેમ આપે છે પોલીસ પકડીને લઈ જઈ તો વિજય છોડાઈ લેશે કમ સે કમ રાક્ષસથી તો પીછો છૂટશે દિયોર ના ભાઈ ના, પોલીસના હવાલે કરીશ તો પૈસા ખવડાવીને છૂટી જશો. ચલો તમારા પપ્પાનો નંબર આપો. ના અંકલ હું મારા પપ્પાને એકનો એક છું એમને બહુ ખરાબ લાગશે અમે ફરીથી કોઈના ઘર પર નજર નહીં નાખી અંકલ પ્લીઝ અમને માફ કરી દો અંકલ શું છે તમારી જિંદગી પર? છોકરાઓ થઈને રોઈ રહ્યા છો? છોકરાઓ છો એટલે છોડી રહ્યો છું. આ તમારા આંસુ ન જોઈ શકતા હું. લૂછી લો. એ સુશીલા જરા કોફી બનાવતો. આટલી ગરમીમાં તમે કોફી પીવડાવશો અંકલ અબે સવાલ કેમ કરે છે જે પીવડાવે પી લે દિયોર અબે અક્કલના બારદાનો. મેં મારા માટે બનાવવાનું કીધું છે, તમારા માટે નહીં. બેસી જાઓ. હા અંકલ હા તો હવે ફરીથી મારા ઘરે ક્યારે આવશો? ક્યારે નહીં આવ્યો હા વેરી ગુડ. હવે ઉઠો અને ચલો ભાગો અહીંથી. ભાગો. અરે ભોપા તું કેમ ઊભો થયો ફરીથી માર પડશે અરે બેટા હવે નહીં મારું તને. આજો દરવાજો ખોલું. ચાલ મને કેમ આવી રીતે જોઈ રહ્યો છે કઈ નહીં કપડા વગર તું હારો લાગે દિયોર શું કરો છો ત્યાં? કઈ કઈ નહીં અંકલ અહીંયા આવો. જતા પહેલા એક વાત સાંભળો. શું કહો છો અંકલ હવે ફરીથી જો અહીંયા દેખાયા ને તો મારીને ભડથું બનાવી દઈશ. મમ્મીના સામે અમે અહીં ફરીથી ક્યારેય નહીં આવી અંકલ અમને છોડી દો અંકલ પ્લીઝ તમારા લોકોની કિસ્મત બહુ સારી છે કે તમે છોકરાઓ તરીકે પેદા થયા છો. તમે લોકો છોકરાઓ છો એ જ કારણસર તમને છોડી રહ્યો છું. પણ ફરી અહીંયા જો દેખાયા ને તો ભાગો. ભાગ દિયોર કીડા પડે તને ડોહા યાર આ માણસ છે કે જાનવર આજે ખબર પડી અહીં કેવું દુઃખ ફરીથી હવે પેલા ભાગો અહીંથી ભાગો પેલા દેખાય એ ઘટીઓ અને ભૂપો જ છે ને એ ઓલા બે આવી ગયા. એમને લાવ્યા કે નહીં યાર હવે શું કરીશું
વિજય એ જ બેઠો છે. ત્યાં માર ખાઈને આયા એવું જો આમને ખબર પડી એ લોકો મારશે દિયોર. આખી બોડી મસાજ થઈ જશે દિયોર. હા યાર, વોટ ટુ ડુ ગટિયા? એક કામ કરીએ, એ લોકોને મારથી બચવા હું ત્યાં જે બોલું તેમાં તું હા હા કર્યા કરજે, બસ એટલું જ. દિયોર તારે જે કરવું એ કર, પણ જો મને પડશે ને તો તું પણ નહીં બચે. બંને હાથે જ રહીશું. સારું બકા, ચલો નોર્મલ થઈ જા. ચાલ એ યાર, અરે બકા પેલા ઘરમાં જોયું ને? ઓહો, યાર ગિરિયા, તે પેલા ઘરમાં જોયું ને? ઓહો, તું ગિરીશ છે સાલા. લોમાં નીકળી જ દિયોર. સારું હવે ચાલ. અરે યાર, એ ટુ ઝેડ ટોપ ટુ બોટમ બધી જગ્યાએ જોઈ લીધું. એ મળી નહીં એમને. એ પછી ક્યારેય ન મળે એટલે તો શોધીએ છે ને. ત્યાં એક રસ્તામાં એક માણસ રાત્રે બીડી પીતો બેઠો હતો. ગઈકાલ રાત્રે 3-4 છોકરીઓ આવી હતી એવું કહેતો હતો. એ ચારે આ ગલીમાં ઉતર્યા અને ત્યાં ઉતર્યા પછી બાજુવાળા રોડ પર જઈને ત્યાં ઉતર્યા પછી ઓટો કરીને ક્યાંક ચાલ્યા ગયા. એ લોકો ક્યાં ગયા ખબર નથી અને લાગે છે કે મળશે પણ નહીં. તેમને શોધવાનો મતલબ પણ નથી. તો ચાલો જઈએ અહીંથી. એ જ્યાં સુધી નથી મળતી જવાનો સવાલ જ નથી આવતો. જો સરખું શોધશો તો એ શું, એનો બાપ પણ મળશે આપણને. એ સુશીલા, તું સ્ત્રી છે એટલે તે દીકરીઓ પેદા તો કરી દીધી, પરંતુ એમના પર નજર રાખવા વાળા મવાલીઓ પર મારે હંમેશા નજર રાખવી પડે છે. તું છે મારી આ વાહિયાત જિંદગી પર. ઘરમાં ખાલી એક જ દીકરી હોય ને એટલે બાપને એક ચોકીદારની જેમ હાથમાં દંડો લઈને કાયમ મવાલીઓને ભગાડતા રહેવું પડે. તમે તો કોઈ પણ વાતનો દોષ દીકરીઓ પર ઢોળવા લાગો તો છો. પછી બીજું શું કરું? કોને દોષ દઉં એનો? કાશ આ ઘરમાં કમસે કમ એક છોકરો તો હોત. મારા ખભે હાથ મૂકનારું કોઈ છે જ નહીં. એ સુશીલા, થોડું વિચારીને તો જો. આ બંને મહારાણીઓનો કોઈ મોટો કે નાનો ભાઈ હોત તો શું આ મવાલીઓ આવી રીતે ઘરમાં આવી જાત ખરા? જુઓ, હું તમને હાથ જોડું છું, આજે આ વાત અહીં જ પૂરી કરો. હા હા, તને તો બસ આવું જ બોલતા આવડે છે ને. બધું ખતમ તો થઈ ચૂક્યું છે, બાકી છે શું? અરે જો તે ઓપરેશન ના કરાવ્યું હોત ને તો મારે આજે એક દીકરો તો જરૂર હોત. તને 2 સીધા દીકરા પેદા કરવાનું કહ્યું તું, પણ તું તો આ 2 પનોતીઓને જન્મ આપીને બેસી ગઈ. તારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને મને મળ્યું ક્યાં સુખ કોઈ? એ સુશીલા, આ આપણી 2 કબૂતરીઓ ઓછી છે કે હજી પેલી 3 કબૂતરીઓ દત્તક લીધી હોય મૈયા જ છે? હે? હવે તારી આરતી ઉતારું? ના અંકલ, જાઉં છું અંકલ. હા, ઠૂસી લીધું ને. હવે નીકળો અહીંયાથી. થેન્ક્સ હવે જાય છે કે આ જા, તું કોફી લઈને આવતો. હવે જા ને. વિચારવામાં સમય બગાડવાનો કોઈ અર્થ નહીં બેના. હેડો જઈએ. એ જ્યાં અટકી પડે છે ત્યાં જઈને એને ફટકો આપીને ઉઠાઈને લઈ આવીએ. પણ વાત શું છે જાણવી જરૂરી છે ને. અને ખાલી વાત જાણવા માટે ખોટું ત્યાં સુધી જવાની જરૂર નથી ભઈલા.
એટલે એ આવે નહીં ત્યાં સુધી આપણે ભજન કીર્તન કરતા રહીએ. એ તો સોડી લઈને આવી જશે ને સોડી કહેશે તારા પગે પડે ને તને કહેશે આશીર્વાદ આલી દે અને પછી ચેપ્ટર ક્લોઝ, ગેમ ફિનિશ. એ ફોન રણક્યો વિજય. એનો મતલબ જે વિચાર્યું છે ને એ કામ થઈને જ રહેશે, નો ડાઉટ. હેલો મમ્મા. હલો વિજય, ક્યાં છે બેટા? મમ્મા એ તો એક ઇમ્પોર્ટન્ટ કામમાં ફસાયો છું મમ્મા. તું અત્યારે કયું ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યો છે હું જાણું છું વિજય. જલ્દી ઘરે પાછો આવી જા. મમ્મા. અને હા, એક બીજી વાત, તારા હાથમાં જે દુપટ્ટો છે એ પણ સાથે ઘરે લેતો આવજે. વેઇટ કરું છું તારી. મારો વિજય ક્યારેય મારી વાત નહીં ટાળે એ હું જાણું છું. જલ્દી આવજે. કોફી ઠંડી થઈ જઈ હશે હે ને બેના? અંદર ઉકળી રહી છે. તો પછી હવે તારું હું માનવું છે? વિજય કોઈ છોકરી પાછળ પડ્યો લાગે છે.